નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 4 લક્ષ્યમાં સ્વાધ્યાય 4માં સેક્શન ડીમાં ક્વેશ્ચન 5 જોઈશું. લિમિટેશન એક્સની વેલ્યુ 1/2 હોય ત્યારે fx એટલે કે 2x² પ્લસ 5x માઇનસ 3 ડિવાઈડ બાય 4x² માઇનસ 1ની વેલ્યુ શોધો. તો સૌ પ્રથમ મિત્રો આપણે ઉપરના સ્ટેટમેન્ટની વાત કરીએ તો એ દ્વિઘાત સમીકરણ છે. તો દ્વિઘાત સમીકરણના આપણે અવયવ સૌ પ્રથમ અલગથી પાડી દઈશું. અંદર બી તમે પાડી શકો છો. 2x² પ્લસ 5x માઇનસ 3. તો 3 દુ 6 અને 6ના એવા ભાગ પાડો કે બાદ બાકી 5 થાય. તો 2x² પ્લસ અને આપણે બાદબાકી કરી છે તો પહેલું પ્લસ ચિહ્ન હશે તો બીજું ચિહ્ન આવશે માઇનસ અને પછી -3. હવે બે પદ માટે આપણે જગ્યા છોડી છે તો 3 દુ 6 અને 6ના એવા ભાગ પાડો કે બાદબાકી 5 થાય. તો 6 એકા 6 થશે અને 6માંથી 1 જશે તો 5 આવશે. તો આપણે અવયવ લખીશું 6x અને 1 એટલે કે 1x તો x લખી દઈશું. હવે પહેલા બેમાંથી કોમન નીકાળીશું તો 2x તો અંદર રહેશે x પ્લસ 2 તરી 6. હવે બીજા બેમાંથી કોમન નીકાળીશું તો કોમન નીકળશે -1 તો અંદર રહેશે x અને માઇનસ કોમન છે તેથી માઇનસનું થઈ જશે અહીંયા પ્લસ. બંને કૌંસ આપણા સરખા આવી જશે. તો સૌ પ્રથમ આપણે સરખો કૌંસ લખીશું x પ્લસ 3 એક વખત અને કોમન જે કાઢ્યું છે એ પણ કૌંસમાં લખીશું 2x માઇનસ 1. તો આ આપણા અવયવ થયા. એ જ રીતે નીચેવાળા સ્ટેટમેન્ટના પણ આપણે અવયવ પાડીશું કે 4x² માઇનસ 1. તો 4x² માઇનસ 1ના અવયવ પાડવા માટે સૌ પ્રથમ 4નું વર્ગમૂળ કાઢીશું. તો 4નું વર્ગમૂળ થશે 2. x² નું વર્ગમૂળ કાઢીશું તો x થશે. માઇનસ છે તો માઇનસ. 1નું વર્ગમૂળ કાઢીશું તો 1. હવે જ્યારે પણ આવી રીતે માઇનસ આપ્યું હોય ત્યારે જ આ રીતે અવયવ પડશે. પહેલા કૌંસમાં આપણે માઇનસ લખવાનું છે અને બીજા કૌંસમાં આપણે લખવાનું છે પ્લસ. તો આ એના અવયવ પડી ગયા. હવે આ બંને અવયવો અહીં સ્ટેટમેન્ટમાં મૂકીશું. તો લિમિટેશન x 1/2 અને આના જગ્યાએ આ લખીશું કે x પ્લસ 3 2x માઇનસ 1 અને નીચે આના જગ્યાએ આ જવાબ લખીશું 2x માઇનસ 1 2x પ્લસ 1. હવે 2x માઇનસ 1 2x માઇનસ 1 કટ થઈ જશે તો થશે લિમિટેશન x 1/2 x પ્લસ 3 2x પ્લસ 1. હવે xની વેલ્યુ આમાં પુટ કરીશું તો 1/2 પ્લસ 3 અને 2 1/2 પ્લસ 1. હવે લસા લઈશું 3 દુ 6 6 પ્લસ 1 એટલે કે 7 7/2 અને અહીંયા 2 એકા 2 એટલે 2 કટ થઈ જશે તો 1 પ્લસ 1 એટલે કે 2. હવે આ 2 જે નીચે છે એ નીચે જતો રહેશે એટલે કે 2 દુ 4 થઈ જશે તો આપણો આન્સર આવશે 7/4. તો આ રીતે મિત્રો સૌ પ્રથમ આપણે અવયવ પાડીને આસાનીથી દાખલો ગણી શકીએ છીએ. હવે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 6, જેમાં પણ ઉપરનામાં પણ દ્વિઘાત સમીકરણ છે અને નીચે પણ દ્વિઘાત સમીકરણ છે. તો સૌ પ્રથમ દ્વિઘાત સમીકરણના અવયવ પાડી દઈએ કે 2x² પ્લસ 9x પ્લસ 9 અને આ તરફ 2x² પ્લસ 7x પ્લસ 3. હવે 9 દુ 18 અને 18ના એવા ભાગ પાડો કે સરવાળો 9 થાય. તો 18ના આપણે એવા ભાગ પાડવાના છે જેમાં સરવાળો 9 થાય. તો 9 દુ 18 થશે પરંતુ 9 ને 2 તો 11 થઈ જશે. 6 તરી 18 થશે તો 6 અને 3 જે છે
એનો સરવાળો જોઈએ તો 6 ને 3 9 થાય છે, તેથી આપણો આ અવયવ છે. એ જ રીતે સામેની વાત કરીએ કે 3 દુ 6 અને 6ના એવા ભાગ પાડો કે સરવાળો 7 થાય. તો 6 તો 3 દુ 6 તો 3 ના 2 તો 5 થાય છે. 6 એકા 6 તો 6 એકા 6 એટલે કે 6 ના 1 7 થઈ જશે. તો આપણો અવયવ થશે 6 અને 1. હવે આપણે લખીશું 2x² પ્લસ 9x. 9xની જગ્યાએ આપણે લખીશું 6x પ્લસ 3x પ્લસ 9. હવે પહેલાં બેમાંથી કોમન તો 2x, તો અંદર રહેશે x પ્લસ 3, 3 દુ 6, અને બીજા બેમાંથી કોમન કાઢીશું તો પ્લસ 3, તો 3 કોમન નીકળી ગયા તો અંદર રહેશે x અને 3 તરી 9. તો આપણા બંને કૌંસ સરખા આવી ગયા છે. પહેલાં સરખો કૌંસ લખીશું x પ્લસ 3, અને બીજા કૌંસમાં કોમન જે કાઢ્યું એ લખીશું 2x પ્લસ 3. એ જ રીતે હવે આ સાઈડના અવયવ પાડીશું કે 2x² પ્લસ 6x પ્લસ 1 છે એટલે 1x એટલે x અને પ્લસ 3. હવે પહેલાં બેમાંથી કોમન કાઢીશું તો 2x કોમન નીકળશે તો અંદર રહેશે x પ્લસ 2 તરી 6 પ્લસ આ બેમાં કંઈ કોમન નથી તો 1 લખી દઈશું તો અંદર રહેશે x પ્લસ 3. બંને કૌંસ સરખા છે એને પહેલાં લખીશું x પ્લસ 3 અને પછી કોમન જે છે એ લખીશું 2x પ્લસ 1. આ જે અવયવ પાડ્યા એ આપણે રકમમાં પુટ કરીશું. તો લિમિટેશન એક્સની વેલ્યુ છે -3, આના જગ્યાએ આપણે આ લખીશું x પ્લસ 3 2x પ્લસ 3 ડિવાઈડ બાય આની જગ્યાએ આ લખીશું x પ્લસ 3 2x પ્લસ 1. x પ્લસ 3 કટ થઈ જશે તો લખીશું લિમિટેશન એક્સની વેલ્યુ -3 2x પ્લસ 3 2x પ્લસ 1. હવે એક્સની જગ્યાએ -3 લખીશું તો 2 -3 પ્લસ 3 2 -3 પ્લસ 1. હવે 3 દુ 6 પરંતુ -6 પ્લસ 3 અને 3 દુ 6 એટલે કે -6 પ્લસ 1. 6માંથી 3 જશે તો રહેશે -3 અને 6માંથી 1 જશે તો રહેશે -5. માઇનસ માઇનસ કટ થઈ જશે એટલે આપણો આન્સર આવશે 3/5.